हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मारा किचन में तमारू स्वागत है। आज આપણે બનાવીશું ઘઉંની સેવ। તો વણ્યા વગર એકદમ સહેલી રીતે બનાવીશું અને પાટિયા વગર પણ ઘરે ખૂબ જ સહેલી રીતે આ સેવ બનાવી શકાય છે। એકલા હાથે પણ બનાવી શકશો અને એકવાર બનાવીને આખો વર્ષ સ્ટોર પણ કરી શકાય અને તૈયાર કરેલી સેવમાંથી ખૂબ જ સરસ રેસીપી પણ બનાવી શકાય। તો ચલો મારી સાથે ઘઉંની સેવ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે। ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે। જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ। ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો। જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે। સૌથી પહેલાં ઘઉંની સેવ બનાવવા માટે 2 વાટકી રોટલી બનાવવાનો ઘઉંનો ઝીણો લોટ ચાળીને મેં લીધો છે। હવે તેને આપણે લોટને બાંધી લઈશું। આ લોટમાં આપણે કશું જ એડ કરવાનું નથી, મીઠું કે કશું જ એડ નથી કરવાનું અને લોટ થોડો નરમ બાંધીશું। ભાખરી કરતાં થોડો નરમ અને રોટલી કરતાં થોડો કઠણ। તો થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને મસળતા જવાનું, તેમ કરીને બાંધીશું। અને હા, જો તમારે મોણ નાખવું હોય તો 1 ચમચી ઘી નાખવાનું, પણ જો આખું વર્ષ સાચવવાની હોય તો ઘી કે તેલ ના નાખો તો પણ ચાલે। બસ આને મસળવો ખૂબ જ જરૂરી છે। લોટ બંધાઈ જાય પછી પાણીવાળો હાથ કરીને મસળવાનો છે। આ રીતના મસળીને જ લોટને સોફ્ટ બનાવીશું। ફરી હાથને પાણીવાળો કરીશું અને મસળીશું। આપણે આજ આ સેવ બનાવવાનું સ્પેશિયલ મશીન આવે છે તેનો ઉપયોગ આપણે નહીં કરીએ, પણ આપણે સેવ પાડવાના પિત્તળના સંચાનો ઉપયોગ કરીને કરવાના છીએ, એટલે ખૂબ મસળશું તો સેવ પરફેક્ટ બનશે। ફરી પાણીવાળો હાથ કરીને મસળશું। આમ વારંવાર પાણીવાળો હાથ કરતા જવાનું અને મસળતા જવાનું। આમ લગભગ 10 મિનિટ જેવું મસળીશું। ભાખરી કરતાં નરમ અને રોટલી કરતાં થોડો કઠણ તે રીતના લોટ બાંધવાનો છે। એક હારે પાણી વધારે નાખીને લોટને સોફ્ટ નથી કરવાનો, પણ આ રીતે થોડું થોડું પાણીથી જ મસળીને સોફ્ટ કરવાનો છે। હવે લોટ સરસ મસળાઈ ગયો છે તો હવે તેને ભીનું કપડું કરીને ઢાંકી દઈએ। ત્યાં આપણે બીજી તૈયારી કરી લઈએ। હવે સેવને પાડવા માટે મેં અહીંયા સેવ પાડવાનો પિત્તળનો સંચો લીધો છે, તેમાં આપણે મીડિયમ સેવની ચકરી આવે તેનો ઉપયોગ કરીશું। તો તેને આપણે સંચામાં ફિટ કરી દઈએ। પછી સંચામાં આપણે એકદમ થોડું તેલ લગાવીશું। હવે આપણો લોટ પણ સરસ સોફ્ટ થઈ ગયો છે। તમે જોઈ શકો છો, આટલો ખેંચીએ તો તૂટતો નથી, એટલો સરસ સોફ્ટ થઈ ગયો છે। હવે લોટને મસળીને તૈયાર કર્યો છે તેને સંચામાં ભરી દઈશું, પછી ટાઈટ બંધ કરી દઈએ। પછી તેને કોટનના કપડામાં કે આ રીતના પ્લાસ્ટિક પાથરીને તેની ઉપર આપણે સંચાને રાઉન્ડમાં ફેરવતા જવાનું, એટલે ધીરે ધીરે સેવ પડશે। તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટી છૂટી સેવ પડી છે। તો આ રીતના બધી સેવ પાડી લઈશું। હવે અહીંયા ચપ્પાથી કટ લગાવી દેવાનું। ફરી સંચાને ફેરવતા જઈને સેવને પાડી લેવાની। આ રીતના લોટને તમે મસળીને સેવ બનાવશો એટલે વધારે મહેનત પણ નહીં થાય અને સરસ છૂટી છૂટી થશે।
આમ તો આ સેવ બનાવવામાં 2-3 વ્યક્તિ જોઈએ, પણ આ ટ્રીકથી તમે એકલા પણ બનાવી શકો. 1 કિલો લોટની તો આપણે આરામથી બનાવી શકીએ. આ સેવને તમે 12 મહિના બધી જ ઋતુમાં બનાવી શકો છો અને તડકે સૂકવવાની જરૂર પણ નથી. પંખા નીચે પણ સુકાઈ જાય છે. આપણે સેવ પાડી લીધી, ત્યાં આગળની સેવ થોડી સુકાવા પણ લાગી છે. હવે આને પંખા નીચે 4 થી 5 કલાક સુકાવા દઈશું. પછી બીજા દિવસે તેને 1 કલાક તડકે સૂકવી દેવાની. તો આપણી સેવ સુકાઈને તૈયાર થઈ ગઈ છે. તો આ સેવ બનાવવી ખૂબ જ સહેલી છે. જો તમારા ઘરમાં આ સેવ પાડવાનો પાટલો કે મશીન ના હોય કે બીજું કોઈ હેલ્પ કરવા વાળું ના હોય તો સહેલી રીતે તમે એકલા પણ આ રીતે બનાવી શકો. ના કોઈ વધારે મહેનત, ના કોઈ ઝંઝટ. આ સેવને એકવાર બનાવીને તેને સારી રીતના સૂકવીને એરટાઈટ ડબ્બામાં ભરીને આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો. અને આની રેસીપી પણ ઘણી બધી બનાવી શકાય છે, જેવી કે ગળી સેવ, શીરાની જેમ, અને સેવને બાફીને તેમાં ગોળ, ઘી કે ખાંડ નાખીને પણ બનાવી શકાય છે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.